એ સુકુમાલિકા સાધ્વીજી એટલે દ્રૌપદીનો પહેલો આગળનો ભાવ. એ સુકુમાલિકા હતા. સ્ટોરી તો બહુ મોટી છે, હું ટૂંકમાં જ વાત કરું. નિમિત્તને વળગી રહી આ સુકુમાલિકા સાધ્વીજી. કઈ રીતે વળગી રહ્યા કે એને વૈરાગ્ય થયો અને દીક્ષા લીધી. જૈન કથાનક પ્રમાણે કહું છું, દીક્ષા લીધી. પછી એને સાધના કરવાની ઈચ્છા થઈ. ઉદ્દેશ સારો હતો. સાધ્વીજીને કીધું કે મારે બગીચામાં જઈને સાધના કરવી છે. તો સાધ્વીજીએ કીધું કે આપણે સાધ્વી કહેવાઈએ, મહિલા કહેવાઈએ, આપણાથી બગીચામાં સાધના ન થાય. તમારે જે સાધના કરવી હોય તે વસ્તીની વચ્ચે કરો, પબ્લિકની વચ્ચે કરો. આપણાથી બહારે એકાંતમાં જવાય નહીં. સાધુ જઈ શકે, સાધુઓ જંગલોમાં પણ જઈ શકે, સાધ્વી માટે ના પાડી છે. મહિલાની મર્યાદા જ છે, પુરુષ માટે આવી કોઈ મર્યાદાઓ નથી. તો સુકુમાલિકા સાધ્વીજીને 2 વખત કીધું, 3 વખત કીધું એના ગુરુણીએ, પણ એણે કીધું નહીં, હું તો જઈશ જ. અને મહિલા હઠ કરે એટલે પછી દબાય નમઃ, ઓમ શાંતિ. તો સુકુમાલિકા સાધ્વીજી ઉપરવટ ગઈ પોતાના ગુરુણીથી. ઉપરવટ ગઈ, સમજો ને, ઉપરવટ એટલે એમની વાત ન માની અને એ બગીચામાં ગયા, સાધના કરી ચાલુ. તે સમયમાં એક બનાવ બન્યો. એક ગણિકાને 5 પુરુષો સેવતા હતા. એક માથાની ચંપી કરતા હતા, એક શરીરને દબાવતા હતા, કોઈ કાંઈક. આ 5 પુરુષો સેવા કરતા હતા ગણિકાની. અને આ દ્રશ્ય સુકુમાલિકા સાધ્વીજીએ જોયો. નિમિત્ત ઊભો થયો. તો ત્રીજો સૂત્ર શું છે કે નિમિત્તોથી દૂર રહો. આ સુકુમાલિકા સાધ્વીજી નિમિત્તથી દૂર ન રહી. પરિણામ શું આવ્યું ખબર છે? પરિણામ એ આવ્યું કે એણે જે સાધના તપ કર્યા એમાં એણે નિયાણું કર્યું, સંકલ્પ કર્યો કે મારા સંયમનો ફળ હોય, તપનો ફળ હોય, સાધનાનો ફળ હોય તો આવતા જન્મમાં આ ગણિકાની જેમ, આ મહિલાની જેમ હું પણ 5 પુરુષોથી સેવાઉં. આ નિમિત્ત હટાવી ન શકી સુકુમાલિકા. નિમિત્ત હટાવી ન શકી તો પરિણામ શું આવ્યું? એની જે સાધનાની જે ટ્રેન ચાલતી હતી ને, એ સાધનાની ટ્રેન શું થઈ ગઈ? પાટા પરથી ઉતરી ગઈ. પાટા પરથી ઉતર્યા પછી દોષને નિષ્ફળ ન કરી શકી. સામે દેખાય છે દ્રશ્ય. સંકલ્પ કરી લીધો કે તપનું ફળ હોય તો આગામી સમયમાં મને આવું મળો. અને એક વાત મહાપુરુષો કહે છે કે ધર્મ ક્યારે પણ ખાલી ન જાય. સતયુગમાં પણ આ સૂત્ર લાગે, આ કલયુગમાં પણ આ સૂત્ર લાગે. ધર્મ ક્યારે પણ વાંજણો જાય નહીં. માણસ અગર દિલથી કરે તો ધર્મ પોતાનો ફળ આપ્યા વગર ક્યારે પણ એ રહે નહીં. ધર્મનો ફળ પહેલાંય મળતો હતો, ધર્મનો ફળ આજે 100% મળે છે. મળે છે ને કે નથી મળતો? મળે છે ને કેશોજીભાઈ? જાગો છો? ભલે, ચાલો. આ સુકુમાલિકા સાધ્વીજી ચલિત થયા. શા માટે ચલિત થયા? નિમિત્તોથી દૂર રહી ન શક્યા. અને દોષ જે ઊભો થયો હતો મનમાં, એને નિવારણની કોશિશ ન કરી, એટલે વેચી નાખી સાધના. એ રીતે ઘણા દાખલા છે. સંભૂતિ મુનિ, એમને પણ એવો નિમિત્ત મળ્યો હતો, સંભૂતિ મુનિને, કે ચક્રવર્તીની સ્ત્રી વંદન કરવા આવી હતી અને એની વાળની જે લટ હોય એ સંભૂતિ મુનિને ટચ થઈ. ચક્રવર્તીનો સ્ત્રીરત્ન હોય એટલે તો કંઈ પૂછવું જ ન હોય. લટ સ્પર્શી નિમિત્ત ઊભો થયો અને નિમિત્તને એ ટાળી ન શક્યા. મનમાં દોષ પેદા થયો, એને નિવારણ કરી ન શક્યા. તો પરિણામ એ આવ્યું કે સંભૂતિ મુનિએ પણ આ સુકુમાલિકાની જેમ માંગી લીધું કે આ મારી સાધનાનું ફળ હોય તો આવતા જન્મમાં મને આવું સ્ત્રીરત્ન મળો. બસ પતી ગયું.
નિમિત્તને ટાળી ન શક્યા, દોષનું નિવારણ ન કરી શક્યા, તો આખી એમની પણ ગાડી પલટી ખાઈ ગઈ. એવી રીતે ઘણા સંતો, દંડીશરણ મુનિ છે, પ્રસન્નચંદ્ર રાજઋષિ છે, પછી રથનેમી છે, એમની પણ ટ્રેન ઉથલી ગઈ હતી, ખબર છે? ગોજારો અકસ્માત થયો હતો આ રથનેમીને પણ, કારણ કે એમને પણ નિમિત્ત મળ્યો રાજ્યમતીનો, દોષ નિવારણ ન કરી શક્યા તો એ પણ ઉથલી ગયા. તો આ 3 વાતો અત્યારે આપણે ચર્ચી. પુણ્યનો સંગ્રહ કરો, પાપનું પાપના ઉદયનું નિવારણ કરો. પછી ત્રીજું પૂરું વાક્ય બોલો. હા, નિમિત્તને ટાળો. બીજું કાંઈ વાંધો નહીં, મને યાદ રાખવાનું. પુણ્યનો સંગ્રહ કરો, પાપના ઉદયને નિવારો અને નિમિત્તોથી દૂર રહો, અગર તો નિમિત્તોને ટાળો અને દોષનું નિવારણ કરો. આ 3 સૂત્ર પર આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ આપણે પાપના ઉદયની. આ બિચારા ઉજ્જીતકને પાપનો ઉદય કેવો થાય છે તે આપણે વિચારીએ. ક્યાં સુધી કાલે તમે સાંભળ્યું? બાપ પણ ગુજરી ગયા, મા પણ ગુજરી ગઈ, અને પછી બાપનો હોડો તો પહેલાં મળી ગયો છે. અને પછી ના, બાપનો હોડો શું છે? આમાં નથી બાપનો હોડો, ઓમાં હતો. એકલા ભાવમાં પેલો હતો ને ગોત્રાશક, ત્યાં મિક્સક થઈ જાય છે ને કથાઓ તમારી. ગોત્રાશક વખતે એને પદ મળેલું હતું. આ વખતે તો ઉજ્જીતક એક સાર્થવાનો દીકરો જ છે, અને સાર્થવાના દીકરો હોવાને નાતે પડ એની પાસે બીજું નથી. પૈસા મળ્યા હતા, પણ એના પિતાજીના વાણ બાણ બધા ડૂબી ગયા ને ત્યારે જ એ બધું સાફ થઈ ગયું, ઘર વખરીને બધું. એની માએ ગુજરી ગઈ, અને રાજાના માણસો આવ્યા, નગર સેવકો, અને નગર સેવકો ઉજ્જીતકને કહે છે ઘર ખાલી કરો, થાવ આ ઘરમાંથી રવાના. કેમ કે તમારા બાપુજીએ ઘણા લોકો પાસેથી પૈસા લીધા છે, અને તમારા બાપુજી ગુજરી ગયા, વાણો બધા ડૂબી ગયા. હવે આ લોકોને મિલકત તો આપવી પડશે, સંપત્તિ તો આપવી પડશે, એટલે તમે તમારા ઘરમાંથી નીકળી જાઓ. એટલે નગર સેવકો આ ઉજ્જીતકને ઘરમાંથી કાઢી મૂક્યા, અને એ ઘર જે લોકો માંગતા હતા પૈસા, એના હવાલે ઘર કરી દીધો. આજે માણસો બિચારા ઉછીના પૈસા અહીંયાથી ત્યાંથી લે છે, પછી હેરાન થઈ જાય છે. ઘણા લોકો પછી સાધુ સંતોને કે મારે છે પણ કંઈક કયો ને ઉપાય, કંઈક મંત્ર કાંઈક હોય રસ્તો, તપ જપ અનુષ્ઠાન. પણ ભાઈ સાહેબ, શરૂઆતમાં તમારે થોડું ધ્યાન રાખવું પડે, પછી ભવિષ્યમાં તકલીફ થાય એવું ન કરો. ઘણા બિચારા જુવાન છોકરાઓ અમારી પાસે આવે ને કે મારે સાહેબ આટલા રૂપિયા લઈ લીધા છે લોકો પાસેથી, અને હવે ધંધો ચાલતો નથી. અમે કરી હવે શું બાપા, શું થાય? શું હવે ધંધો નથી ચાલતો ને તમે આટલા રૂપિયા લઈ લીધા છે? જુવાન છોકરાઓ આવે બિચારા. હકીકતમાં ઘણી વખત ઘણા લોકો છે ને એકબીજાની દેખાદેખીમાં એવા પડી જતા હોય, અને પછી ટાંટિયા મળતા ન હોય. શું કરીએ આપણે? લોકોને સમજાવી ન શકીએ. આ તો બધું પતી જાય એટલે પછી સાધુ સંતોના પગ પકડે. ત્યાં સુધી કેવા સાધુ ને કેવા સંત. તો આ ઉજ્જીતક બિચારો સાવ પાયમાલ થઈ ગયો. ઘર ગયું, સંપત્તિ ગઈ, મા બાપ ગયા. આ બધું શેનાથી થાય? હા, એક તો પુણ્યનો સંગ્રહ કરતો જ ન હતો, એટલે કડાકો પડ્યો હતો. પુણ્યની આખી ટાંકી ખાલી હતી. અને બીજી બાજુ પાપ ઘણા કરતો હતો, એટલે પાપ એને પરેશાન કરે છે. અનાથ થઈ ગયો, બિલકુલ અનાથ, ઘર વગરનો થઈ ગયો, અને આ ભટકવા લાગ્યો.
હવે છોકરાને કહે કોણ સલાહ આપે? પહેલેથી જ સ્વચ્છંદી હતો, અને સ્વચ્છંદી પછી હવે મા બાપ નથી એટલે ગામમાં ભટકે છે. ગામનું નામ તો તમને ખબર હશે, વાણિજ્ય ગ્રામ. એ ગામમાં ભટકે છે, પછી જુગારી થાય છે, પછી મદિરા બદિરા પીએ છે, દારૂ બારૂ, ધૂળ ધમાસા કરે છે, તોફાન કરે, આવું બધું કરે છે આજે. અને માજી એક ખૂબી છે, દારૂડિયા છે ને એ ગમે ત્યાંથી પૈસા લે. આજે પણ તમે જોજો, ખબર નહીં, એ આપણને વિચાર, એના ઘરવાળા બધા આવે. વચ્ચે હમણાં એક આવ્યા તો કુટુંબ, તો એ કહેતા હતા દારૂ બહુ પીએ છે, કમાતો નથી ને દારૂ પીએ છે, રોજે રોજ પીએ છે. અમે પૂછીએ તમે પૈસા આપો છો? તમારી ભૂલ કહેવાય, શું કામ પૈસા આપો? કે મારે અમે એક પાઈ નથી આપતા, પણ ખબર નહીં એમને દારૂ પીવા માટે મળી જાય છે. છોકરાઓના ભણતર માટે પૈસા ખપે છે તો એની પાસે કાંઈ નથી, કડાકો છે. ઘર માટે પૈસા ખપે છે તો એની પાસે કાંઈ નથી, અને ખબર નહીં દારૂના પૈસા ક્યાંથી મળી જાય છે. ચમત્કાર ન કહેવાય કાંતિભાઈ? હે બોલો, રોજે રોજ પીવા માટે નીકળે. ઘણા લોકો આવે, મારે સાહેબ તમારી વાત સાચી છે, દારૂ ન પીવાય, પણ અમારું પગ જે ટાઈમ ફિક્સ થયેલો હોય ને દારૂ પીવાનો, એ ટાઈમે અમારો પગ એ બાજુ વળે જ. શું કરીએ? અમે ઓરિસ્સા બાજુ હતા, એક ઠેકાણે અમે ઉતર્યા હતા. ત્યાં અજગરનો બહુ ત્રાસ હતો પહેલાં. ચારે બાજુ મોટા મોટા ડુંગર હતા અને વચ્ચે ક્યાંક ઉતર્યા હતા. તો શંકર ભગવાનની આરતી થઈ અને 10-15 જણા આવ્યા. તો એક ભાઈ અમારી પાસે બેઠા હતા, અલગ મલકની વાતો કરતા હતા તૂટી ફૂટી ભાષામાં. તો એ કે મારા છે આ બધા ગંજેરી છે. સમજો ગંજેરી એટલે? મહાદેવની આરતી થાય કે ન થાય, એમને મહાદેવની આરતી સાથે કાંઈ લાગતે વળગે નહીં, પણ એમનો ટાઈમ જ આ ફિક્સ છે, આરતી ટાઈમે પહોંચવાનું. અને પછી આ બધા ગંજેરીઓ ક્યાં બાત લાગી પડી હોય. એ લોકો પોતે કહેતા આ બધું પતી ગયું ને પછી અમારી પાસે ગંજેરી આવ્યા. એ કે મારા સાહેબ અમે ગમે ત્યાં હોઈએ, પણ જે ટાઈમ ફિક્સ છે એ ટાઈમે અમે આ ઠેકાણે પહોંચીએ. આરતી એવી મસ્ત કરતા હતા ગંજરી બધા. કાંતિભાઈ ક્યાં તાનમાં હતા, કારણ કે ગાંજાનો એકદમ એમને ચડી ગયો હતું નશો. તો આ દારૂડિયા પણ એમને ખબર નહીં પૈસા ક્યાંથી મળે છે. ભગવાન ચલો જવા દઈએ આપણે વાતોને. એક બાજુ જુગાર, બીજી બાજુ મદિરા, ત્રીજી બાજુ કામ ધ્વજા વેશ્યા. તમે સાંભળ્યું હોય તો આપણે શરૂઆત કરીને જ્યારે આ અધ્યયનની, ત્યારે કામ ધ્વજાનું વર્ણન આવ્યું હતું. કામ ધ્વજા વેશ્યા એનું આપણે વિસ્તારથી વર્ણન કર્યું હતું. યાદ નહીં હોય કદાચ તમને, કાંઈ વાંધો નહીં. આ રોજે રોજ હવે કામ ધ્વજાને ત્યાં પણ જાય છે. બોલો ક્યાંથી પૈસા? કાંઈ જ નથી, કડકો છે સાવ. આ કામ ધ્વજા પાસે ત્યાં જાય, જલસા કરે, આવીને આવી રીતે એની જિંદગી પસાર થઈ રહી છે. રાજા છે ત્યાંનો, વાણિજ્ય ગ્રામનો મિત્ર રાજા. એની પત્નીનું નામ ખબર છે? શ્રી નામ છે એની પત્નીનું. તો એની પત્નીને શરીરમાં તકલીફ થઈ. શેની તકલીફ થઈ એ પણ સૂત્રમાં આપે છે, પણ હું નથી કહેતો. એને શરીરમાં તકલીફ થઈ, અને તકલીફ થયા પછી રાજાને લાગ્યું કે મારી આ રાણી છે ભોગવવા માટે લાયક નથી રહી. એને એવી તકલીફ હતી શરીરમાં. એટલે રાજાએ નક્કી કર્યું કે કામ ધ્વજા વેશ્યાને હવે મારે અંતપુરમાં રાખવી. જોઈ લેજો તમે, આ રાજા એ કામ ધ્વજા વેશ્યાને અંતપુરમાં લઈ ગયો. આ બાજુ પેલો શું નામ, ઉજીતક, એ આ કામ ધ્વજાથી બંધાઈ ગયો હતો. એના વગર એને ચાલે જ નહીં. જેમ ખાધા વગર ન ચાલે ને, તેમ એને કામ ધ્વજા વગર ન ચાલે. તો જોઈ લેજો હવે અંતપુરમાં છે કામ ધ્વજા. રાજાએ સ્પેશિયલ મહેલ એને આપ્યો છે. તો આ ઉજીતક હવે શું કરે છે, મને વિચારો તો આજે પૂરું કરું, પણ આજે આપણે 3 લાઈનમાં ગયા, એટલે બસ અત્યારે વાતને અહીંયા જ અધૂરી રાખીશ.